હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કળશ યાત્રાનું પાદરામાં ભવ્ય સ્વાગત કરાયું। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ દ્વારા અખંડ દીપ જ્યોત અવતરણના 100 વર્ષ પૂર્ણ થતાં છેલ્લા 1 વર્ષથી દેશભરમાં ધર્મના પ્રચાર અર્થે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જ્યોતિ કળશ યાત્રાનું અનેક સ્થળોએ પરિભ્રમણ કર્યા બાદ પાદરા નગર ખાતે આવી પહોંચતા પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે જ્યોતિ કળશ યાત્રાનું પૂજા અર્ચન કરીને યાત્રાનું નગરમાં પ્રસ્થાપન કરાવવામાં આવ્યું હતું। યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં ભક્તોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। जय गुरुदेव। हरिद्वार थी आज जल कलश यात्रा अहिया पादरा गायत्री मंदिरे આવી ચૂકેલ છે। હવે એમાં 100 વર્ષ પૂર્ણ થવાનું એક ભવ્ય આયોજન હરિદ્વાર થી શરૂ થઈ છે। જળ કળશ યાત્રા કે જેનું આગમન અહીંયા આવી થઈ ગયું છે ગાયત્રી મંદિરમાં, અને અહીંયા એની શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે। શોભાયાત્રા નીકળી ચૂકેલી છે અને એના પૂર્વે અહીંયા શ્રી હર્ષદભાઈ બાપા અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબે હાજરી આપી, પૂજા વિધિ કરી અને આમાં ખૂબ સહકાર આપેલ છે। અને હવે સાંજે દીપ યજ્ઞનું આયોજન થઈ ગયેલ છે અને એ દીપ યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ પાદરા શહેરના સમગ્ર ભાવિક ભક્તો અહીંયા ભોજન લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે।